દિવ્યા ભાસ્કરના લેટેસ્ટ રિપોર્ટ મુજબ અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ નેશનલ એવરેજને પણ પાછળ છોડી રહ્યું છે અને આ તેજીનું મુખ્ય કેન્દ્ર છે નારણપુરા, જ્યાં અન્ય મેટ્રો શહેરોમાં નવા પ્રોજેક્ટ્સમાં 2%નો ઘટાડો થયો છે. ત્યાં અમદાવાદમાં 5%ની વૃદ્ધિ સાથે 10,000થી વધુ નવા યુનિટ્સ લોન્ચ થયા છે અને છેલ્લા 18 મહિનામાં નારણપુરામાં પ્રોપર્ટીના ભાવમાં 15%થી 20% સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદનું આ સરપ્રાઇઝ પેકેજ $1 મિલિયન પ્રોપર્ટી હબ બની ગયું છે. શું તમને ખબર છે? નારણપુરા હવે માત્ર રેસિડેન્શિયલ એરિયા નથી, પણ સ્પોર્ટ્સ સિટી છે. શા માટે? સ્માર્ટ ઇન્વેસ્ટર્સ અત્યારે નારણપુરા પાછળ ક્રેઝી છે. વર્લ્ડ ક્લાસ સુવિધાઓ હવે તમારા ઘરની બાજુમાં. જૂની સોસાયટીઓ હવે લક્ઝુરિયસ સ્કાયલાઇનમાં બદલાઈ રહી છે. ગાંધીનગર અને ગિફ્ટ સિટી હવે મિનિટોના અંતરે. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે નારણપુરા તૈયાર થઈ રહ્યું છે. 825 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે ગેમ ચેન્જર. પ્રોપર્ટીના ભાવમાં 15થી 20%નો ઉછાળો. મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસનું મજબૂત નેટવર્ક, નામાંકિત શાળાઓ અને અત્યાધુનિક હોસ્પિટલોની સુવિધા એક જ વિસ્તારમાં. શહેરને ઓલિમ્પિક રેડી બનાવવા માટે 1,331 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જો તમે હાઈ લિવિંગ અને હાઈ રિટર્ન શોધી રહ્યા હો તો આ એરિયાને મિસ કરવા જેવો નથી.